નિસંતાન દંપતીએ 1 વર્ષની બાળકીનું કર્યું અપહરણ. પોલીસ તપાસમાં ફૂટ્યો દંપતીનો ભાંડો. ઘટના સુરત જિલ્લાના તાતીથૈયા ગામની છે. 16મી ડિસેમ્બરે જીઆઈડીસી વિસ્તારમાં શ્રમિક પરિવારની 1 વર્ષની દીકરીને ફરવા લઈ જવાનું કહીને પાડોશમાં રહેતું દંપતી ફરાર થઈ ગયું હતું. 2 થી 3 કલાકનો સમય વીત્યા છતાં પાડોશી પરત ન ફરતા પરિવારજનોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. જોકે પાડોશીના રૂમને તાળું મારેલું અને મોબાઈલ સ્વિચ ઓફ આવતા ચિંતિત થયેલા પરિવારે કડોદરા પોલીસનો સંપર્ક કર્યો. ઘટનાની ગંભીરતાને જોઈ કડોદરા પોલીસ સહિત જિલ્લા એલસીબી અને પેરોલ ફરલોની ટીમે બાળકીની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દંપતી બાળકીને લઈને જતા હોય તેવા સીસીટીવી દ્રશ્યો પણ હાથ લાગ્યા અને રૂમ માલિકે દંપતી પોતાના વતન જવાની તૈયારી કરતા હોવાનું જણાવતા પોલીસની એક ટીમ બિહાર પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી પોલીસે બિહારના એક ગામમાંથી આરોપી દંપતીને ઝડપી પાડ્યો. સાથે જ અપહરણ કરાયેલ 1 વર્ષની બાળકીને પણ અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવીને પરિવારને સોંપી. બાળકીને હેમખેમ પરત કરતા પરિવારજનોએ પણ કડોદરા પોલીસનો આભાર માન્યો.